મિત્રો, આજે આપણે ન્યાય દર્શનમાં વિશેષ કરીને ન્યાયભૂષણમાં નિરૂપિત ચિત્ર નિરૂપણ વિશે ચર્ચા વિચારણા કરીશું. ન્યાયવૈશિક દર્શનમાં અવયવીને અવયવોથી સંપૂર્ણ ભિન્ન પદાર્થ માનવામાં આવે છે. ન્યાય મતે કાર્ય કરતા કારણ તદ્દન ભિન્ન બાબત છે, વસ્તુ છે. દાખલા તરીકે પટ કાર્ય છે અને તેના કારણો તંતુઓ છે. અવયવીનું રૂપ અવયવોના રૂપથી ભિન્ન હોય છે, એટલે કે પટરૂપ તંતુરૂપથી ભિન્ન છે, કારણ કે પટરૂપ અને તંતુરૂપના કારણો ભિન્ન છે. પટરૂપનું સમવાયી કારણ પટ છે અને તંતુરૂપ તેનું અસમવાયી કારણ છે. પટના સમવાયી કારણ તંતુઓમાં કેટલાક તંતુઓ લાલ, લીલા, પીળા વગેરે રંગના હોય છે. આ તંતુઓ વડે બનેલા પટમાં તે બધા રૂપો આપણે જુદા જુદા સ્વીકારવા પડે, પરંતુ લાલ કે પીળા રૂપો સમગ્ર પટને વ્યાપીને રહેતા નથી. તંતુને વ્યાપીને રહેતો હોવાથી તેને તંતુના રૂપો કહેવાય. પટનું રૂપ તો ન કહેવાય. તો તંતુરૂપથી ભિન્ન પટરૂપ હોવું જોઈએ એવો એક પ્રશ્ન આપણને થાય. તો આ રૂપ કયું, તંતુરૂપથી ભિન્ન પટરૂપ કયું? આ સમસ્યાના સમાધાન રૂપે વૈશેષિકો, નૈયાયિકો પટને એક ચિત્રરૂપ હોય છે એમ કહે છે. શુક્લ, નીલ, પીત, હરિત, કપીશ એ 6 રૂપ પ્રકારોની જેમ 7મો સ્વતંત્ર રૂપ પ્રકાર તે ચિત્રરૂપ. ભિન્ન ભિન્ન રંગોના મિશ્રણથી બનેલું એક રૂપ એ ચિત્રરૂપ. હવે ચિત્રરૂપનું નિરૂપણ કરતા પહેલા એમની સમજ માટે ઉપયોગી એવા 2 શબ્દોના અર્થો આપણે સ્પષ્ટ કરી લઈએ. ન્યાયવૈશેષિક દર્શનમાં જે 24 ગુણો છે એમાં ગુણોના 2 પ્રકાર છે. 24 ગુણો તો ખરા, બીજા 2 પ્રકાર છે. એક વ્યાપ્ય વૃત્તિ ગુણ અને અવ્યાપ્ય વૃત્તિ ગુણ. જે ગુણ પોતાના આધારરૂપ દ્રવ્યમાં સંપૂર્ણ રીતે વ્યાપીને રહે તે વ્યાપ્ય વૃત્તિ ગુણ કહેવાય. દાખલા તરીકે પટમાં રહેલો લાલ રંગ સમગ્ર પટને આવરીને રહે છે, તેથી તે લાલ રંગને વ્યાપ્ય વૃત્તિ ગુણ કહેવામાં આવે છે. પરંતુ જે ગુણ પોતાના દ્રવ્યમાં, આધારરૂપ દ્રવ્યમાં સંપૂર્ણ રીતે વ્યાપીને ન રહે તે અવ્યાપ્ય વૃત્તિ ગુણ કહેવાય. દાખલા તરીકે કપી વૃક્ષ સંયોગ. કપીનો સંયોગ વૃક્ષની સાથે નહીં પણ ડાળ સાથે છે, આખા વૃક્ષને વ્યાપીને રહેતો નથી. તેથી કપી વૃક્ષ સંયોગ છે તે અવ્યાપ્ય વૃત્તિ ગુણ કહેવાય છે. આ પૂર્વ ભૂમિકાના સંદર્ભમાં ભાસર્વજ્ઞ પ્રણીત ન્યાયસારમાં અયોગી પ્રત્યક્ષના નિરૂપણ પ્રસંગે સ્થૂલાર્થ ગ્રાહકમ પ્રત્યક્ષના સંદર્ભમાં અવયવીની ચર્ચાનો આરંભ થાય છે અને તેના અન્વયે ચિત્રરૂપની ચર્ચાનો પૂર્વપક્ષ ઉપસ્થિત થાય છે. અને આ ચિત્રરૂપની સમસ્યાના સમાધાન માટે નૈયાયિકો એકદેશીય નૈયાયિકનો મત અને બૌદ્ધોના મતનું ખંડન કરીને ચિત્રરૂપની અને આગળ જતા ચિત્રાદ્વૈતની સિદ્ધિ કરે છે. હવે આપણે જાણીએ છીએ કે બૌદ્ધો અવયવી રૂપ દ્રવ્યને સ્વતંત્ર પદાર્થ તરીકે સ્વીકારતા નથી. આ સંદર્ભમાં તેઓ ચિત્રરૂપનો પણ અસ્વીકાર કરે છે. આ બહુ મોટો પ્રશ્ન છે. તેઓ નૈયાયિકોની સામે પ્રશ્ન કરે છે કે લાલ અને અલાલ એવા તંતુઓથી અવયવી પટ ઉત્પન્ન થાય ત્યારે તેનું રૂપ કેવું માનવું? અર્થાત અનેક રૂપો એક ચિત્રરૂપને કેવી રીતે ઉત્પન્ન કરે? અહીં ન્યાય પક્ષનો કોઈ એક દેશી આ પ્રશ્નનો, બૌદ્ધોના પ્રશ્નનો ઉત્તર આપે છે. તે કહે છે, વિવિધ રંગના તંતુઓથી ઉત્પન્ન થયેલા પટમાં કોઈ વિશિષ્ટ રૂપ હોતું નથી. દાખલા તરીકે પટ અવયવી છે, કાર્ય છે, અને તેના કારણો અવયવો નીલ, પિત્ત વગેરે વિરુદ્ધ વિશેષવાળા છે. તેથી પટરૂપી અવયવીમાં વિશેષ રૂપ ઉત્પન્ન થાય છે એમ માનીએ તો વિરોધ આવે.
તંતુ શ્વેત હોય તો પટ પણ શ્વેત જ થાય. એટલે કે તંતુનું રૂપ એટલે કે કારણ રૂપ, પટરૂપ એટલે કે કાર્યરૂપમાં અથવા તો કાર્યરૂપને જન્મ આવે. આમ પટમાં વિશેષ રૂપ ઉત્પન્ન થાય નહીં. એક દેશી કહે છે કે નીલ, પીત વગેરેમાં જેમ રૂપત્વ સામાન્ય રહે છે તેથી રૂપ સામાન્ય માનવામાં વિરોધ નથી. જેમ બધી ગાયોમાં ગોત્વ સામાન્ય રહે છે તેમ નીલ, પીત વગેરે તંતુઓમાં રૂપત્વ તો રહે છે. પૂર્વપક્ષ આની સામે શંકા કરે છે કે રૂપ સામાન્ય તો રહે છે એમ તમે કેવી રીતે કહો છો? તેના જવાબમાં એક દેશી એમ કહે છે કે સામાન્ય રૂપ ઉત્પન્ન થાય છે તે અવયવીના દર્શનથી આપણને સમજાઈ જાય છે. પૂર્વપક્ષ આ સંદર્ભમાં કહે છે કે આ બધું નહીં સમજાય તેવું માનવું એના કરતાં આ બધી માથાકૂટ મૂકીને દ્રવ્યને નિરૂપ જ માનો તો શું વાંધો? નૈયાયિક એક દેશી કહે છે કે ના, જો દ્રવ્યને રૂપરહિત માનવામાં આવે તો પહેલી સમસ્યા થશે કે તેનું પ્રત્યક્ષ થશે નહીં. કારણ કે ચાક્ષુષ પ્રત્યક્ષમાં રૂપ અનિવાર્ય છે. ચક્ષુ માત્ર ગ્રાહ્યો ગુણો રૂપમ, એટલે કે દ્રવ્યનું પ્રત્યક્ષ થતું હોવાથી તેને નિરૂપ કેવી રીતે માની શકાય? વળી જો દ્રવ્યને નિરૂપ માનીશું તો એક મોટી આપત્તિ એ આવશે કે એકના રૂપથી બીજી વસ્તુ દેખાશે. એટલે કે પ્રત્યક્ષ થાય એક રૂપનું અને જણાય અન્ય વસ્તુ, પ્રત્યક્ષ થાય ઘટનું અને જણાય પટનું રૂપ. અને જો આવું થાય તો અતિ પ્રસંગ ઉપસ્થિત થાય. વાસ્તવમાં આમ બનતું નથી. વળી નૈયાયિક એકદેશી બીજી આપત્તિ તરફ નિર્દેશ કરતા કહે છે, જો દ્રવ્યને નિરૂપ માનીશું તો જે રૂપ ઉત્પન્ન થાય છે તેનો વિશેષ રૂપથી નિર્દેશ થશે નહીં. એટલે કે લાલ ઘોડો, શ્વેત અશ્વ એવો નિર્દેશ નહીં કરી શકાય. ઘોડા તરીકે ઉલ્લેખ થશે, નિર્દેશ થશે, પણ વિશેષ તરીકેનો ઉલ્લેખ થશે નહીં. અતઃ એમ સિદ્ધ થાય છે કે પટનું રૂપ નીલ, પીત વગેરે વિશેષ રહિત રૂપ સામાન્યને ઉત્પન્ન કરે છે. એક દેશી આગળ એમ કહે છે કે સ્ફટિકની પાસે જો રક્તમણી મૂકવામાં આવે તો તેનું પ્રતિબિંબ સ્ફટિકમાં પડે છે. તેથી એક ક્ષણ સ્ફટિક પણ રક્તવર્ણનો હોય તેમ જણાય છે. પરંતુ મણીને સ્ફટિક પાસેથી જો લઈ લેવામાં આવે તો સ્ફટિક તેના સ્વરૂપમાં જ જણાય છે. તેમ જુદા જુદા અવયવોનો સંબંધ થવાથી જુદા જુદા રંગના નીલ, પીત વગેરે રૂપો દેખાય છે, પરંતુ વાસ્તવમાં આવું બનતું નથી. તેથી અવયવીમાં ચિત્રરૂપ જ જણાય છે, એક જ રૂપ જણાય છે. આની સામે બૌદ્ધો એક આપત્તિ ઉઠાવે છે કે જો ઉપયુક્ત મત માનવામાં આવે તો આપત્તિ એ આવશે કે પરમાણુના રૂપો જુદા જુદા હોય છે. દાખલા તરીકે બે પરમાણુઓ ભેગા થાય ત્યારે દ્વૈણુક બને અને તેમાં વિશેષ રૂપથી ભિન્ન રૂપ ઉત્પન્ન થાય. અર્થાત દ્વૈણુક પણ પરસ્પર વિરોધી એવા વિશેષ રૂપવાળા પરમાણુમાંથી ઉત્પન્ન થાય છે. તેથી દ્વૈણુકના રૂપનો નિર્દેશ થશે નહીં એવી એક આપત્તિ આવશે. આનો પ્રત્યુત્તર આપતા નૈયાયિક એક દેશી એમ કહે છે કે પરમાણુનું રૂપ અતિન્દ્રિય છે, તેથી રૂપ વિશેષ દેખાશે જ નહીં. ભાસરવગ્ય ન્યાય પરંપરાના જે ક્રાંતિકારી નૈયાયિક છે તે એક દેશીના ઉપયુક્ત સમાધાનને અટકાવીને ચિત્તરૂપ એક સ્વતંત્ર રૂપ છે એમ સિદ્ધ કરવાનો ન્યાયસારમાં પ્રારંભ કરે છે. એનું એમ કહે છે, ભાસરવગ્ય કહે છે કે બધી ક્રિયાઓ જીવોના અદૃષ્ટ ઉપર આધાર રાખે છે. અદૃષ્ટ એટલે સૂક્ષ્મ સંસ્કાર. નૈયાયિકો તેને અદૃષ્ટ કહે છે, જ્યારે મીમાંસકો તેને અપૂર્વ કહે છે. અવયવોના જે રૂપો દેખાય છે એ સૃષ્ટિની ઉત્પત્તિમાં રૂપનો આધાર જીવના અદૃષ્ટ છે. તેવી રીતે રૂપ ઉત્પન્ન થવામાં પુરુષાર્થનો ઉપયોગ નથી એમ ન માનવું. આ સંદર્ભમાં પૂર્વપક્ષી એમ કહે છે કે સર્વત્ર એ પ્રમાણે એટલે કે જીવોના અદૃષ્ટને આધારે જો રૂપ ઉત્પન્ન થાય એમ માનીએ
તો ફરી પાછો પ્રશ્ન એનો જ આવશે, પુનઃ વિશેષ રૂપની પ્રાપ્તિનો વિરોધ આવશે. એટલે કે આ લાલ અશ્વ, શ્વેત અશ્વ એવું વિશેષ રૂપનું ગ્રહણ થશે નહીં. પૂર્વ પક્ષ કહે છે કે સર્વત્ર એ પ્રમાણે આવી પ્રાપ્તિનો વિરોધ આવે છે. આનો ઉત્તર આપતા ભાસર્વજ્ઞ ન્યાયભૂષણમાં કહે છે કે આ બધી આપત્તિઓ છોડીને ચિત્રરૂપ જ ઉત્પન્ન થાય છે એમ માનો, કારણ કે તેનું બાદ વિના પ્રત્યક્ષ થાય છે. બાદ વિના પ્રત્યક્ષ થાય છે. ચિત્રમેવ રૂપમ ઉત્પન્નમ તથૈવ અબાધિત પ્રતિભાસાત એમ એ કહે છે. પૂર્વ પક્ષ કહે છે કે એક બાજુ તમે એમ કહો છો કે ચિત્રરૂપ ઉત્પન્ન થાય છે, અને પાછું એમ કહો છો ચિત્રરૂપ કહો છો, એક રૂપ ઉત્પન્ન થાય છે એમ કહો છો, અને બાજુ કહો છો કે ચિત્રરૂપ ઉત્પન્ન થાય છે. આમ પરસ્પર આ બંને બાબતો અમને વિરોધી લાગે છે, વિરોધી જણાય છે. ભાસર્વજ્ઞ કહે છે આવું માનવામાં, એટલે કે એક રૂપ ઉત્પન્ન થાય છે અને તે પાછું ચિત્રરૂપ છે એવું કહેવામાં વિરોધ આવતો નથી, કારણ કે ચિત્રરૂપના જ્ઞાનનો સંભવ હોવાથી એક જ અવયવી નીલ, પીત, રક્ત વગેરે ધર્મોનું અધિકરણ બને છે. જેમ કે ગેરું વગેરે રંગેથી રંગાયેલું કપડું ચિત્ર રૂપે જણાય છે, ચિત્રપટ રૂપે જણાય છે. પૂર્વપક્ષ આના સંદર્ભમાં કહે છે કે નીલ રંગ, પીત રંગનો એટલે કે નીલત્વ અને પીતત્વ જાતિઓ પરસ્પર વિરોધી હોવાથી તેમનો એક જ અધિકરણમાં સમવાય થાય એ ઉચિત લાગતું નથી. નીલત્વાદી જાતિનામ વિરુદ્ધત્વાદ એકત્ર સમવાયો ન યુક્ત ઇતિ ચેત. પ્રમાણ વાર્તિકમાં બૌદ્ધ કહે છે નીલાદિશ્ચિત્ર વિજ્ઞાને જ્ઞાનોપધિક અન્ય ભાગ અશક્ય દર્શન તમ હિ તદર્થે વિવેચનમ એમ પ્રમાણ વાર્તિકમાં કહ્યું છે. ભાસર્વજ્ઞ તેનો પ્રત્યુત્તર આપતા કહે છે કે એક બિંદુ પર બનેલ નીલ, પીત તથા નીલત્વ અને પિત્તત્વ એટલે કે રંગ અને જાતિ, નીલ અને પીત રંગ અને નીલત્વ અને પિત્તત્વ એ જાતિ રહેતી હોય તે દેખાતું નથી એવું પૂર્વ પક્ષ કહે છે. તેના જવાબમાં ભાસર્વજ્ઞ કહે છે કે ભાઈ ઉપરયુક્ત જે તમે કહો છો એના સંદર્ભમાં નીલત્વ, પિત્તત્વ વગેરે જાતિઓ એક જ અધિકરણમાં કેવી રીતે રહે છે એવો તમે જે બૌદ્ધો વિરોધ કરો છો તે વિરોધ સિદ્ધ થતો નથી. આમ આ બૌદ્ધ મતનો પરિહાર કરતા ભાસર્વજ્ઞ કહે છે કે નીલકમળમાં ઉત્પલત્વ એટલે કે ઉત્પલત્વ સામાન્ય અને તેમાં રહેલો નીલ રંગ એટલે કે નીલત્વ જાતિ એક જ બિંદુમાં રહે છે. આમ નીલત્વ, ઉત્પલત્વ વિરોધી જાતિ પણ એક જ બિંદુમાં રહે છે, તેથી તેમાં વિરોધ આવતો નથી. અન્યત્ર સહદર્શનાત તત્સિદ્ધિરતિ ચેત એમ ભાસર્વજ્ઞ આપણને કહે છે. ભાસર્વજ્ઞ કહે છે કે ભિન્ન ભિન્ન જાતિવાળા રૂપથી ઉત્પન્ન થયેલું એવું જે અવયવીનું રૂપ છે એટલે કે ચિત્રરૂપ છે તે અનેક જાતિનું અધિકરણ બને છે. તે બાબત અનુમાન પ્રમાણથી પણ સિદ્ધ થાય છે. જેમ કે અવયવીનું એક રૂપ છે એવું આપણે પક્ષ માનીએ તો તેનું સાધ્ય બને છે નીલત્વ વગેરે અનેક જાતિથી યુક્ત એવું અવયવી રૂપ. તો તેનો હેતુ શું? તો તે જાતિવાળા રૂપને ઉત્પન્ન કરતું હોવાથી, જેમ કે શ્વેત રેશમી વસ્ત્રના રૂપની જેમ. આમ નીલત્વ વગેરે અનેક જાતિઓથી યુક્ત એવું અવયવીનું રૂપ છે એમ સિદ્ધ થાય છે. આમ અનુમાન પ્રમાણથી ચિત્રરૂપની ઐક્ય સાધવામાં આવે છે. હવે પૂર્વપક્ષ કહે છે કે બુદ્ધિ અનેક આકારોનું ધારણ કરે છે એટલે કે ચિત્રાકારા હોય છે. બૌદ્ધો એમ માને છે કે અનેક જાતની વાસનાથી ભરેલી એવી બુદ્ધિ ચિત્રાકારા હોય છે. એટલે કે કોઈ પણ વસ્તુનું જ્ઞાન આપણને થાય ત્યારે તે જ્ઞાનની મન ઉપર છાપ પડે છે. તેને સંસ્કાર એટલે કે વાસના કહે છે. અનાદિ જ્ઞાન પ્રવાહમાં કે સંતાનમાં પૂર્વ પક્ષનું જ્ઞાન તે વાસના. આ વાસનાને લીધે જ એટલે કે સંસ્કારને લીધે જ નીલ પદાર્થના
આકારવાળું જ્ઞાન એમ જ્ઞાનમાં ભેદ થાય છે કે આ નીલ પદાર્થના આકારવાળું જ્ઞાન છે, આ પિત્ત પદાર્થના આકારવાળું જ્ઞાન છે, એવું જ્ઞાનમાં જ ભેદ થાય છે. જાતિ ભેદોથી એટલે કે જાતિ ભેદોથી વ્યાવૃત્તિ ભેદ એટલે કે ઘટ શબ્દનો અર્થ અપોહવાદ પ્રમાણે ઘટેતર ભિન્ન પદાર્થ એવો થાય છે અને શક્તિભેદ એટલે કે વાસનાત્મક થાય છે. હવે એક શબ્દ એમાં આવ્યો અપોહવાદ. અપોહ શબ્દ જે છે એ બૌદ્ધોનો પારિભાષિક શબ્દ છે અને તેનો અર્થ થાય છે અતદ વ્યાવૃત્તિ તદ ભિન્ન ભિન્નત્વમ એવો થાય છે. અર્થાત 10 ઘટ વ્યક્તિઓમાં ઘટ આ પ્રકારની અનુગત જે પ્રતીતિ થાય છે તેનું કારણ અઘટ વ્યાવૃત્તિ એટલે કે ઘટ ભિન્ન ભિન્નત્વ એટલે ઘટેતર ભિન્ન પદાર્થ તે ઘટ, ઘટેતર ભિન્ન પદાર્થ તે ઘટ. જ્યારે નૈયાયિકો 10 ઘટ વ્યક્તિઓમાં ઘટ એવી એકાકાર પ્રતીતિના કારણ રૂપે ઘટત્વ સામાન્યને માને છે. આ બંનેમાં ભેદ છે. તેમના મતે સામાન્ય એક છે, નિત્ય છે, જ્યારે બૌદ્ધો ક્ષણભંગવાદમાં માને છે અને તેમના મતે બધા જ પદાર્થો ક્ષણિક છે અને તેથી સામાન્ય તેઓ સ્વીકારતા નથી. તેના સ્થાને ઘટ ઘટ એવી અનુગત જે પ્રતીતિ આપણને થાય છે તેનું કારણ અપોહ છે એમ તેઓ માને છે. એટલે આપણને ઘટેતર પદાર્થથી ભિન્ન એવો પદાર્થ એટલે કે ઘટ એવું આપણને પ્રતીતિ થાય છે, એવું એ લોકોનો સિદ્ધાંત છે ને આ બૌદ્ધોનો, જેને આપણે અપોહવાદ કહીએ છીએ. ભાસર્વજ્ઞ આ સંદર્ભમાં કહે છે કે જે લોકો એટલે કે બૌદ્ધો અવયવીનો સ્વીકાર કરતા નથી તેમને પણ ચિત્રરૂપનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાનનો વિષય તો કહેવો પડે, અર્થાત અવયવી તો બતાવવો પડશે. હવે અવયવો જોડાતા તે અવયવોમાંથી જે ઉત્પન્ન થાય છે તેને નૈયાયિકો અવયવી કહે છે. આ અવયવી બહુ મહત્વનો સિદ્ધાંત આપણે જોઈ રહ્યા છીએ અથવા તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે આ અવયવોનો સમુદાય માત્ર નથી, પરંતુ અવયવોથી ભિન્ન એક નવો જ સ્વતંત્ર પદાર્થ છે. દાખલા તરીકે પટ કાર્ય છે અને તેના કારણો તંતુઓ છે. તમે કોઈ કારણ પોતે પોતાને ઉત્પન્ન કરી શકે નહીં, તંતુને ઉત્પન્ન કરી શકે નહીં, અર્થાત તંતુને ઉત્પન્ન ન કરતા પટને ઉત્પન્ન કરે છે. તેથી તંતુ તો અવયવ છે અને તંતુ જો તંતુને ઉત્પન્ન ન કરી શકતો હોય તો તંતુથી જે ઉત્પન્ન થાય છે તે પટ છે. તેથી પટ તેનાથી ભિન્ન છે, તેથી તે અવયવી છે. આમ અવયવ પણ જુદા અને અવયવી પણ જુદો. તેથી અવયવોથી ભિન્ન એટલે કે તંતુઓથી ભિન્ન અવયવી પટરૂપી કાર્ય ઉત્પન્ન થાય છે. જ્યારે બૌદ્ધો અવયવીને સ્વતંત્ર પદાર્થ માનતા નથી, તે તો માત્ર અવયવોનો સમૂહ જ માને છે, અવયવોનો સંઘાત માને છે. એટલે બૌદ્ધો કહે છે કે બૌદ્ધો સ્વલક્ષણ અને પરમાણુમાં અભેદ માને છે. તેમના મતે પરમાણુઓના સમૂહના સંઘાતથી જ ઘટપટ વગેરે સ્થૂળ રૂપે જણાય છે. તો પછી અવયવી નામનો અલગ પદાર્થ માનવાની શી જરૂર છે એમ બૌદ્ધો આપણને પ્રશ્ન કરે છે. આ ઘટ છે, આ પટ છે એવી બુદ્ધિ પરમાણુઓ જ પેદા કરે છે, એટલે એને અવયવી રૂપે માનવાનું કારણ નથી. એટલે અવયવી રૂપ કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી. આ બૌદ્ધોનો સિદ્ધાંત છે. હવે જો આપણે અવયવીને જો સ્વતંત્ર પદાર્થ ન માનીએ, દ્રવ્ય ન માનીએ તો બહુ મોટી સમસ્યા ઉત્પન્ન થાય. તેથી ભાસર્વજ્ઞ આ બૌદ્ધ સિદ્ધાંતની વિરુદ્ધમાં ચિત્રરૂપનું જે જ્ઞાન થાય છે અને તે જ્ઞાનનો જે વિષય છે એટલે કે જે અવયવી છે એ બતાવવાનો ઉપક્રમ આપણને કરે છે. બૌદ્ધોએ કહ્યું કે પરમાણુથી વિલક્ષણ એટલે કે બૌદ્ધો પરમાણુથી વિલક્ષણ એવા અવયવને વિષય તરીકે માને છે. આ બૌદ્ધ સિદ્ધાંતની વિરુદ્ધમાં નૈયાયિકો કહે છે કે પરમાણુને અવયવી ન કહેવાય, પરમાણુથી ભિન્ન ત્રૈણુકને અવયવી કહેવાય. એટલે કે તે બે પરમાણુના સંયોગથી દ્વૈણુક બને તો તેને અવયવી કહેવાય.
આ દ્વૈણુકમાંથી ત્રૈણુક જન્મે તો દ્વૈણુક અવયવ બને અને ત્રૈણુક અવયવી બને. એક ઉદાહરણથી તેને સમજીએ. દાખલા તરીકે પટ એ કાર્ય છે એટલે આપણે એને અવયવી છે એમ કહીશું. તંતુઓ તેના કારણો છે એટલે કે અવયવો છે. હવે આ તંતુઓમાં તંતુ રેસાઓ પણ રહે છે, ત્યારે તંતુઓ અવયવી બને અને તંતુ રેસાઓ અવયવ બને. વાસર્વકે કહે છે કે પરમાણુઓ અતિન્દ્રિય હોવાથી ચક્ષુનો વિષય બનતા નથી. પરમાણુમાં ઉદ્ભુત રૂપ ન હોવાથી તે વિષય બને નહીં. એટલે કે નૈયાયિકોના મતે જે વસ્તુ પ્રકટ સ્વરૂપવાળી હોય તેનું જ પ્રત્યક્ષ થાય. પરમાણુમાં આવું ઉદ્ભુત રૂપ ન હોવાથી તે ચક્ષુનો વિષય બનતા નથી એમ ભાસર્વકે કહે છે. હવે બૌદ્ધો કહે છે આના સંદર્ભમાં કે જે પોતાના આકારના જ્ઞાનને ઉત્પન્ન કરે તે વિષય. બહુ સરસ વાત કરે છે બૌદ્ધો કે ભાઈ દાખલા તરીકે આ ટેબલ છે તો એ વિષય છે અને ટેબલનો જે આકાર તે જ આકાર જ્ઞાનમાં ધારણ કરે ત્યારે આપણને જ્ઞાન થાય. એટલે જ્ઞાનમાં આખા ટેબલનો આકાર આપણને પ્રતિબિંબિત થાય છે અને ત્યારે જ આપણને ખબર પડે છે કે આ ટેબલ છે એવું બૌદ્ધો કહે છે. તેની વિરુદ્ધમાં ભાસર્વકે કહે છે કે પરમાણુ પોતાના આકારનું જ્ઞાન ઉત્પન્ન કરી શકે નહીં. પરમાણુ પોતાના આકારનું જ્ઞાન ઉત્પન્ન કરી શકે નહીં, કારણ કે દાખલા તરીકે આ ઘટ છે કે આ પટ છે એવું જે જ્ઞાન થાય છે તેમાં ઘટના કે પછી પટના પરમાણુઓ જ્ઞાનના વિષય બનતા નથી. બહુ મહત્વની વાત એને કહી કે ભાઈ ઘટના કે પટના પરમાણુઓ જ્ઞાનનો વિષય બનતા નથી, પરંતુ સર્વત્ર જે જ્ઞાન થાય છે તે તો આપણને સ્થૂળ આકાર રૂપે જ થાય છે, ઘટ રૂપે જ થાય છે, પટ રૂપે જ થાય છે. વિલક્ષણ આકારને ઉપયુક્ત ઉત્પન્ન કરનાર જો વિષય બને, બહુ સરસ કહે છે કે જો વિલક્ષણ આકારને ઉત્પન્ન કરનાર જો વિષય બને તો ચક્ષુ વગેરે પણ વિષય બને. એટલે કે ઇન્દ્રિયો ઇન્દ્રિયાતીત હોવાથી વિષય બનતી નથી. એ ચક્ષુને જોઈ શકતી નથી. ચક્ષુ બીજા પદાર્થનું ગ્રહણ કરે પણ વિષયને પોતાને ગ્રહણ કરી શકે નહીં, કારણ કે ઇન્દ્રિયો ઇન્દ્રિયાતીત હોવાથી વિષય બનતી નથી. પદાર્થ હોય તેના કરતાં તેનું ભિન્ન જ્ઞાન થાય તો અર્થાત હોય જ્ઞાન અને જ્ઞાન થાય અશ્વનું, અને જો આવું બને તો પછી ગમે તે વસ્તુ ગમે તે જ્ઞાનનો વિષય બને. અને એવું બને તો તમને ટેબલનું જ્ઞાન થાય તો ડસ્ટરનું પણ જ્ઞાન થઈ જાય, ડસ્ટરનું જ્ઞાન થાય તો પંખાનું પણ થઈ જાય. એમ જ્ઞાનનો વિષય બનવા લાગશે. ઘણા બધા લાલ અલાલ આપણને જ્ઞાન થાય છે ચિત્રરૂપનું. હવે તમે તેના વિષય તરીકે લાલ પીળાને માનો તો મુશ્કેલી થશે, કારણ કે લાલ રંગનો વિષય જુદો છે અને પીળા રંગનો વિષય જુદો છે. એટલે કે આપણને જ્ઞાન થાય છે તો ચિત્રરૂપનું, તો પછી તેનો વિષય પણ ચિત્રરૂપ જ હોવો જોઈએ. મિત્રો, આ ગંભીર ચર્ચા, ગહન ચર્ચા છે. એટલે એને કહેવાનો અર્થ એમ છે કે ગમે તે વસ્તુ ગમે તે જ્ઞાનનો વિષય બની શકે નહીં. દાખલા તરીકે ઘણા બધા લાલ અલાલ અવયવોથી ચિત્રરૂપ ઉત્પન્ન થાય છે અને આપણને જ્ઞાન થાય છે ચિત્રરૂપનું. તેથી તેના વિષય તરીકે લાલ પીળાને માનીએ તો મુશ્કેલી થશે, કારણ કે લાલ રંગનો વિષય જુદો છે, પીળા રંગનો વિષય જુદો છે. લાલ રંગનો વિષય લાલ છે, પીળા રંગનો વિષય પીળો છે. એટલે કે આપણને જ્ઞાન તો ચિત્રરૂપનું થાય છે, તો પછી વિષય તો તેનો વિષય પણ શું હોવો જોઈએ? ચિત્રરૂપ જ હોવો જોઈએ. ભાસર્વકે કહે છે ચિત્રરૂપનું જે જ્ઞાન એટલે કે અવયવીનું જે જ્ઞાન થાય છે તેના વિષય તરીકે ચિત્રરૂપને તમે માનતા નથી, તો પછી તમે તેનો વિષય અમને બતાવો. આ જે ચિત્રરૂપ થાય છે એ ચિત્રરૂપનો અવયવીનો કયો વિષય છે? લાલ પીળો એવું જે જ્ઞાન થાય છે તે અવયવનો વિષય લાલ અને પીળો બને અને ચિત્રરૂપનું જ્ઞાન થાય ત્યારે તેનો વિષય ચિત્રરૂપ બને. તો તમારે અવયવીને સીધી રીતે નહીં પણ આમ તમારે સ્વીકાર કરવો પડશે. બૌદ્ધો આના સંદર્ભમાં કહે છે કે ભાઈ પરમાણુમાં એવી શક્તિ છે કે જે નીલાદી આકારને ધારણ કરે છે. અર્થાત
નીલકમળના પરમાણુઓ જ્ઞાનમાં નીલરૂપને ઉત્પન્ન કરે છે અને તેથી તેને વશવર્તીને પરમાણુ પણ વિષય બને છે. આ સર્વજ્ઞ કહે છે કે આ મત યોગ્ય નથી, કારણ કે જો જ્ઞાન નીલાદી આકાર રૂપે અનુભવાય તો સ્થૂળ રૂપે જ અનુભવાય છે, અને વળી પરમાણુનું જ્ઞાન તો થતું જ નથી. અતઃ તમારે અવયવીનો સ્વીકાર કરવો પડે. બાહ્ય સ્થૂળ આકારનું પ્રત્યક્ષ થાય છે, તેથી તેનાથી ભિન્ન એટલે કે સંયોગ ન પામ્યું હોય તેવું, એટલે કે તેનાથી ભિન્ન જેમાં પરમાણુનો સંયોગ ન થયો હોય તેવા આકારનું જ્ઞાન કોઈને થતું નથી. નીલાદી વસ્તુનું જ્ઞાન થતું નથી. દાખલા તરીકે આપણને થાંભલાનું જે પ્રત્યક્ષ થાય છે તે થાંભલા રૂપે જ થાય છે, પરમાણુ રૂપે પ્રત્યક્ષ થતું નથી. સ્થૂળ રૂપે જ ગ્રહણ થાય છે. પ્રત્યક્ષ રૂપ જે થાય છે સ્થૂળનું જ ગ્રહણ થાય છે, પરમાણુ રૂપે થતું નથી. તેથી પરમાણુઓના સંયોગથી અવયવી ઉત્પન્ન થાય છે એમ સ્વીકારવું જોઈએ. અવયવી વિના એક સ્થૂળ વિષયનું જ્ઞાન થઈ શકે નહીં, કારણ કે પરમાણુઓ સ્થૂળ હોતા નથી, કારણ કે પરમાણુ તો સૂક્ષ્મ છે. બૌદ્ધો પ્રશ્ન કરે છે કે નીલાદી જ્ઞાન થાય ત્યારે તેને ઉત્પન્ન કરનારા નીલ પરમાણુઓ છે કે નીલ સ્થૂળ પદાર્થ છે તે કેવી રીતે નક્કી થાય? બહુ મોટો પ્રશ્ન કરે છે કે નીલાદી જ્ઞાન થાય છે તેને ઉત્પન્ન કરનાર નીલ પરમાણુઓ છે કે પછી નીલ સ્થૂળ પદાર્થ છે તે કેવી રીતે નક્કી કરશો? ઉતશ્ચયમ વિશેષો અવધાર્યતે નીલાદી આકારસ્યૈવ બાહ્ય ઉપાદાનત્વમ ન સ્થૂલાદી આકારસ્ય ઇતિ. સર્વજ્ઞ કહે છે કે ભાઈ નીલાદી આકાર જ્ઞાનમાં જ રહે છે, એનાથી નીલાદી આકારથી બીજો પદાર્થ તમે એટલે કે વિજ્ઞાનવાદી બૌદ્ધો માનતા નથી. અર્થાત ઘટનું પ્રત્યક્ષ થાય, ઘટનો આકાર જ્ઞાન ધારણ કરે, પછી ઘટનું જ્ઞાન થાય તે વિજ્ઞાન તમે સ્વીકારો છો. તમે બાહ્ય ઘટને તો સ્વીકાર કરતા નથી, કારણ કે એ તો બાહ્ય અર્થનું ખંડન કરે છે. એટલે કે વિજ્ઞાનવાદી જે બૌદ્ધો છે એમના મતે તો વિજ્ઞાન એટલે કે ચિત્તની સત્તા જ વાસ્તવિક સત્તા છે, બાહ્ય કશું છે જ નહીં. અલંકાવતાર સૂત્રમાં ચિત્તની જ સત્તાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ચિત્તની જ પ્રવૃત્તિ થાય છે, ચિત્તની જ વિમુક્તિ થાય છે. ચિત્ત સિવાય અન્યત્ર કોઈ વસ્તુ ઉત્પન્ન થતી નથી કે તેનો નાશ થતો નથી. ચિત્ત જ વિજ્ઞાન એકમાત્ર તત્વ છે. ચિત્ત એ જ આલય વિજ્ઞાન છે. જ્યારે યોગાચારી બૌદ્ધો બાહ્ય દૃશ્ય જગતની સત્તાનો સ્વીકાર કરે છે, ચિત્ત જ એકાકાર છે, તે જ આ જગતમાં અનેક રૂપે દેખાય છે. ક્યારેક દેહ રૂપે તો ક્યારેક ભોગ રૂપે અવભાસે છે. અર્થાત ચિત્તની સત્તા છે, બાહ્ય અર્થની નહીં. આ બહુ મોટો સિદ્ધાંત ભાસર્વજ્ઞ આ સંદર્ભમાં આપણી સમક્ષ પ્રગટ કરે છે, રજૂ કરે છે, અને તેનું ખંડન કરતા કહે છે કે ભાઈ પ્રત્યક્ષ અને અનુપલબ્ધિ પ્રમાણથી આ બંને પ્રમાણો દ્વારા અર્થ વિશેષ તેના આકારનો હેતુ અને ફળ કેવી રીતે નક્કી થાય? એટલે કે ઘટ વિશેષ કારણ બને અને પોતાના આકારને જ્ઞાનમાં ઉત્પન્ન કરે તો તે કાર્ય બને. ઘટ પ્રત્યક્ષ દેખાય તો તેનું જ્ઞાન ઉત્પન્ન થાય, એટલે કે પ્રત્યક્ષ થાય. ઘટ ન હોય તો તેનું જ્ઞાન ન થાય. ધીસ ઇઝ અનુપલબ્ધિ. એને બહુ સરસ કહે છે કે ઘટ પ્રત્યક્ષ દેખાય તો તેનું જ્ઞાન ઉત્પન્ન થાય તો આ પ્રત્યક્ષ પ્રમાણથી થાય, પણ ઘટ ન હોય તો તેનું જ્ઞાન ન થાય તે અનુપલબ્ધિ. બાહ્ય ઘટ હેતુ બને, બાહ્ય ઘટ હેતુ બને અને જ્ઞાનનો આકાર કાર્ય એટલે કે ફળ બને. ઘટ અને પટનું સ્થૂળ રૂપે જ ગ્રહણ થાય છે, તેથી તે બાહ્ય પદાર્થ છે એમ માનવું પડે. આ અર્થાપત્તિ પ્રમાણથી પણ સિદ્ધ થાય છે. આમ આપણા બંનેમાં યોગક્ષેમ તો સરખા છે. અર્થાત તમે અવયવીને માનવામાં જે મુશ્કેલી બતાવો છો તો તમારામાં પણ આવી મુશ્કેલી આવે છે, તેથી સ્થૂળ આકારનું ગ્રહણ થાય છે તેમ માનવું પડે. અને જો સ્થૂળ આકારને ન માનીએ તો પટ ઘટનું જ્ઞાન કેવી રીતે થાય
કારણ કે પરમાણુનું તો જ્ઞાન થતું નથી, તેથી સ્થૂળ આકારનું જ્ઞાન થાય છે તેમ આપણે માનવું પડે. આવું ભાસર્વજ્ઞ બૌદ્ધ સમક્ષ કહે છે. હવે બૌદ્ધો તેના પ્રત્યુત્તરમાં કહે છે કે ઘણા બધા પરમાણુઓ ભેગા થઈને સ્થૂળ રૂપે દેખાય છે, પરંતુ મૂલતઃ તો તે પરમાણુ જ છે ને જ્ઞાન તો પરમાણુનું જ થાય છે. બૌદ્ધો રથના ઉદાહરણથી આ વસ્તુને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ કહે છે કે ભાઈ રથ નામનો કોઈ અવયવી સ્વતંત્ર પદાર્થ નથી. એના પૈડા, ચક્ર, ધરી જુદા પાડો, પછી બતાવો રથ ક્યાં છે. એટલે કે અવયવી નામનો કોઈ પદાર્થ જ હોતો નથી. ભાસર્વજ્ઞ કહે છે જો આપણે ત્યાં બહુ મોટી પરંપરા રહી છે કે એકવાર એક મતનું જો ખંડન થઈ જાય તો ફરી પાછું એનું ખંડન કરવામાં સમય અને શક્તિ આચાર્યો બગાડતા નથી. એટલે કહે છે કે આ મતનું અમે પહેલાં ખંડન કરેલું છે, એટલે અમે એને બહુ ખંડન કરતા નથી. પરંતુ પરમાણુ એકઠા થયેલા ન હોય તેવા જે સૂક્ષ્મ છે એવા પરમાણુઓમાં સ્થૂળ આકારનું જ્ઞાન થાય તો તે જ્ઞાન ભ્રાંત કહેવાય, કારણ કે પરમાણુ તો સૂક્ષ્મ છે. તેઓ બૌદ્ધોને પ્રશ્ન કરે છે કે બધા પરમાણુઓ જ્ઞાનમાં એક જ આકારને ઉત્પન્ન કરે છે કે દરેક પરમાણુ પોતાના ભિન્ન ભિન્ન જ્ઞાનને ઉત્પન્ન કરે છે. મોટો પ્રશ્ન કરે છે કે બધા પરમાણુઓ, બરાબર સમજો, બધા પરમાણુઓ જ્ઞાનમાં એક જ આકારને ઉત્પન્ન કરે છે કે દરેક પરમાણુ પોતપોતાના ભિન્ન ભિન્ન જ્ઞાનને ઉત્પન્ન કરે છે? આ પ્રશ્ન છે. જો એક જ આકારને જ્ઞાનમાં ઉત્પન્ન કરતા હોય તેવું માનીએ તો પ્રત્યક્ષ પ્રમાણથી જે જ્ઞાન થાય તે સાધારણ આકારનું જ્ઞાન ગ્રહણ કરે. એટલે કે દાખલા તરીકે કાળી ગાય ધોળી ગાયનું પ્રત્યક્ષ થાય ત્યારે તમે કહો છો તેમ હોય તો કાળાપણું સફેદપણાનું જ્ઞાન થાય, પણ ગૌ વિશેષનું જ્ઞાન થશે નહીં. અર્થાત જો બધા પરમાણુઓ સામાન્યને ઉત્પન્ન કરતા હોય તો વિશેષનું જ્ઞાન ન થાય. આ ગાય છે એવા જ્ઞાનમાં પ્રાતિપદિક ગોનું જ્ઞાન થાય, ગૌનું જ્ઞાન ન થાય. વળી જુદા જુદા આકારનું જ એક જ જ્ઞાન રૂપે ગ્રહણ થાય તો તે જ્ઞાન ભ્રાંત કહેવાય. બહુ સરસ કહે છે કે જુદા જુદા આકારનું એક જ જ્ઞાન રૂપે ગ્રહણ થાય તો તે જ્ઞાન ભ્રાંત થાય. કાળી ગાય શ્વેત ગાય રૂપે દેખાય તો તે જ્ઞાન સાચું કહેવાય કે ભ્રાંત કહેવાય? એ તો ભ્રાંત જ કહેવાય. પરમાણુઓ એક આકારના હોય તો ચિત્રરૂપનું જ્ઞાન થાય નહીં, એક આકારવાળાને ચિત્રતા ન કહેવાય. ઉપરોક્ત પ્રશ્નો આપતા નૈયાયિક એકદેશી પ્રશ્ન કહે છે કે પ્રત્યેક પરમાણુ જુદા જુદા આકારના જ્ઞાનને ઉત્પન્ન કરે છે એમ માનો તો આનો જવાબ મળે. તો ભાસર્વજ્ઞ કહે છે કે એકદેશીના મતને અટકાવતા કહે છે કે આ યોગ્ય નથી, કારણ કે અભિન્ન એક જ જ્ઞાનમાં આકાર ભેદનો સંભવ નથી. બહુ સરસ કહે છે. દાખલા તરીકે એક સાથે લાલ, પીળા, લીલા પરમાણુઓ જુદા જુદા આકારને ઉત્પન્ન કરે છે. હવે જ્ઞાન તો એક સમયે એક જ આકારને ધારણ કરે છે. ત્રણેય આકારને જ્ઞાન એક સમયે કેવી રીતે ધારણ કરે? આમ આકાર ભેદ માનશો તો જ્ઞાન ભેદ થશે. ભાસર્વજ્ઞ કહે છે અહીં તાદાત્મ્યનો વિપર્યય થશે. દાખલા તરીકે આ ઘટ છે, અહીં ઘટના આકાર અને જ્ઞાન બંને વચ્ચે તાદાત્મ્ય હોય છે. હવે પદાર્થ ત્રણ હોય અને જ્ઞાન એક જ હોય તો તમારા પોતાના સિદ્ધાંતમાં વિરોધ આવશે. આ જ્ઞાન આકારમાં સ્વીકારેલા તાદાત્મ્યનો બાદ થાય તો પછી કાં તો તાદાત્મ્યના સિદ્ધાંતને છોડો અથવા તો ફરી પાછું એક વાત આવે છે, ચિત્રરૂપનો સ્વીકાર કરો. આના જવાબમાં બૌદ્ધો કહે છે કે આકાર ભેદ થાય તો જ્ઞાનનો પણ ભેદ થાય. અર્થાત ત્રણ પ્રકારના આકાર હોય તો જ્ઞાન પણ ત્રણ પ્રકારના થાય. ભાસર્વજ્ઞ કહે છે કે આ યોગ્ય નથી. અહીં અનુભવનો વિરોધ આવે છે. કોઈ પટમાં 5 રંગ હોય તો આપણને 5 રંગોનું જ્ઞાન થતું નથી, પરંતુ ચિત્રરૂપનું જ જ્ઞાન થાય છે. વળી એક જ થાંભલામાં લાખ પરમાણુઓ હોય તો જ્ઞાન પણ લાખો થાય,
પરંતુ આપણને તો એક જ જ્ઞાન થાય છે, માત્ર થાંભલાનું. પરસ્પર આકાર જેમણે જાણ્યા નથી એવી સ્થિતિ હોવાથી જ્ઞાનને પોતાને ખબર નથી કે જુદા જુદા આકારો તેમાં પડેલા છે. તો પછી અનેક પરમાણુઓમાં સ્થૂલાદિ આકારનું જ્ઞાન ક્યાંથી થાય? અવયવનું જ્ઞાન તમારા સિદ્ધાંત પ્રમાણે થશે નહીં. અર્થાત દરેક જ્ઞાનનો એક એક આકાર હોય છે. તે જ્ઞાનો પરસ્પરના જ્ઞાનોને જાણતા નથી. જેમ કે ઘટ જ્ઞાનનું સંતાન પટ જ્ઞાનના સંતાનને જાણતું નથી. આ સર્વજ્ઞ બૌદ્ધોને પ્રશ્ન કરે છે કે તમે આકાર ભેદે જ્ઞાન ભેદ માનો છો, પરંતુ પરમાણુઓ સ્થૂળ રૂપે જ દેખાય છે, તે કેવી રીતે કહી શકાય? તમે સાબિત કરી આવો, બતાવો. બૌદ્ધો તેના પ્રત્યુત્તરમાં કહે છે, બુદ્ધિમાં જ આકાર ધારણ થાય છે, બાહ્ય પદાર્થ હોતો નથી. વિજ્ઞાનવાદી બૌદ્ધો વસ્તુ એટલે કે પદાર્થ જ્ઞાનમાં જ રહે છે, તેનું બાહ્ય અસ્તિત્વ હોતું નથી એમ માને છે. બૌદ્ધો તેનું ખંડન કરતા બૌદ્ધોના આ મતનું ખંડન કરતા વાસર્વકે કહે છે કે એક જ બુદ્ધિ અનેક આકારોના જ્ઞાનને કેવી રીતે દેખાડે? તમે અભિન્ન સ્વરૂપવાળા જ્ઞાનમાં ચિત્રરૂપ માનો છો, એટલે કે એક આકાર. બહુ સરસ કહે છે, અભિન્ન સ્વરૂપવાળા જ્ઞાનમાં ચિત્રરૂપ માનો છો, એટલે કે એક આકાર એટલે કે એક આકાર સ્વરૂપવાળું જ્ઞાન હોય તેનું ચિત્રરૂપ માનો છો. તો પછી અવયવીને શું અપરાધ કર્યો જેનું તમે ખંડન કરો છો? તેના જવાબમાં બૌદ્ધો કહે છે કે એક જ સ્વરૂપવાળા જ્ઞાનની ચિત્રાકારતા અમે ઈચ્છતા નથી. પ્રત્યેક જ્ઞાનમાં જુદા જુદા આકારવાળા જ્ઞાન થાય, એ બધા જ્ઞાન એક સાથે ઉત્પન્ન થાય તેવા અનેક વિજ્ઞાનને અમે ચિત્ર કહીએ છીએ. આનો સંદર્ભ જુદો આપે છે, અર્થઘટન જુદું કરે છે. વાસર્વજ્ઞ આ મતનું પણ ખંડન કરતા કહે છે કે આ મત યોગ્ય નથી, કારણ કે પ્રત્યેક જ્ઞાન પોતાનો જ અનુભવ કરે. એક જ્ઞાન બીજા જ્ઞાનના આકારને અનુભવી શકે નહીં. દાખલા તરીકે લાલ આકારવાળું જ્ઞાન લીલા આકારવાળું જ્ઞાન પોતપોતાનું જ્ઞાન કહે, ચિત્રરૂપ છે એવું ન કહે. જો તમે ચિત્રરૂપને માનો તો અવયવીનો પણ સ્વીકાર કરવો પડે, કારણ કે અવયવીને માન્યા સિવાય ચિત્રરૂપને સમજાવી શકાય નહીં. અર્થાત એક જ્ઞાન બીજા આકારના જ્ઞાનનો અનુભવ કરી શકે નહીં. એક સાથે અનેક જ્ઞાન ઉત્પન્ન થાય તે ચિત્ર એમ માનો તો પણ ચિત્રરૂપ સમજાવી શકાય નહીં, કારણ કે દરેક જ્ઞાન પોતાના જ્ઞાનને કહે. જ્ઞાનનું સંતાન પટ જ્ઞાનનું સંતાન એકબીજાને અનુભવી શકે નહીં. બૌદ્ધો કહે છે કે એક જ સંતાનમાં ઉત્પન્ન થતા એવા બે જ્ઞાનો કલ્પનો ઉત્પન્ન કરે છે, જેમાં ચિત્રાકારનો નિશ્ચય થાય છે એમ માનો તો શું વાંધો? વાસર્વકે કહે છે કે ના ભાઈ, જેનું જ્ઞાન સ્પષ્ટ થતું હોય છે તેનું જ્ઞાન થાય છે. જેને ચિત્રરૂપનું જ્ઞાન જુદું થવું માનવું પડે એમ વિકલ્પોના જ્ઞાનને માનતા નથી. બૌદ્ધો કહે છે કે કલ્પના એક આકારની થાય તો જુદા જુદા આકાર ન દેખાય, ત્યારે ચિત્રાકાર કેવી રીતે જણાય? જો ભિન્ન આકાર માનો તો એક આકારવાળા વિકલ્પમાં અનેક આકારોનું જ્ઞાન કેવી રીતે થાય? વાસર્વજ્ઞ કહે છે કે વિકલ્પના ખંડનથી વાસનાનું ખંડન સમજવું. બૌદ્ધોના મત પ્રમાણે વાસનાને કારણે જગત દેખાય છે, એવું જે આગળ ખંડન કર્યું છે એ જ બાબતથી આ બાબતનું ખંડન સમજવું. બૌદ્ધો કહે છે કે એક સાથે ઉત્પન્ન થયેલા અનેક જ્ઞાનો તેનું ઉત્પાદન એક જ આલય જ્ઞાન તે જ્ઞાનોને પરસ્પર જાણે છે એમ માનો તો શું વાંધો? અંતે આ ચર્ચાનો સમાપન કરતા વાસર્વકે કહે છે કે આ યોગ્ય નથી. જો એક જ્ઞાન બીજા જ્ઞાનના આકારને સ્વીકારતું હોય એમ જોવા મળે તો પછી જ્ઞાનને એકાકાર કેવી રીતે કહેવાય? ઘટ જ્ઞાન પટાકાર રહિત હોય છે. જ્ઞાન થાય ઘટનું અને જણાય પટ, આવું જ્ઞાન કેવી રીતે સંભવે? જ્ઞાન આકાર ધારણ કરે ઘટનો અને પટ આત્મભૂત થાય એવું બની શકે નહીં. તેથી અવયવીનું એક સ્વતંત્ર અસ્તિત્વ છે, દ્રવ્ય છે, પદાર્થ છે અને તેની સિદ્ધિ ચિત્રરૂપ દ્વારા થાય છે. આમ ચિત્રરૂપને તો સ્વીકારવું પડે જ,
એવું ભાસરવજ્ઞ ન્યાયભૂષણમાં ન્યાય દર્શનના આધારે બૌદ્ધના મતનું ખંડન મંડન કરીને એક ગંભીર ગહન વિષય ની ચર્ચા ન્યાય દર્શનમાં એ કરે છે. મેં આપની સમક્ષ કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા કે ચિત્રરૂપની સિદ્ધિ ભાસરવજ્ઞ કેવી રીતે કરે છે એનું આ એક ઉદાહરણ આપની સમક્ષ રજૂ કર્યું. વિષય ગંભીર છે, ગહન છે, પણ સરળતાથી આપણે એને જો સમજીએ તો મને લાગે છે કે ભાસરવજ્ઞ અને નૈયાયિકોની જે તર્ક વિતર્કની જે પદ્ધતિ છે, ખંડન મંડનની જે શૈલી છે, એનું આપણને એમાં જ્ઞાન થાય. નમસ્કાર મિત્રો.